વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલી કાંસોમાં અને તાંદલજા તળાવમાં બિનવારસી ઋતુ હોવા છતાં પાણીનું લેવલ ફૂલ થઈ રહ્યું છે અને સમગ્ર કાંસમાં અને તળાવમાં ડ્રેનેજના પાણીના કનેક્શનનું જોડાણ હોવાથી ડ્રેનેજના પાણી આવવાથી બીમારીઓ ફેલાઈ રહી છે અને મચ્છરોનો ત્રાસથી પ્રજા હેરાન પરેશાન છે. તેમજ વર્ષોથી તાંદલજા ગામના તળાવનું બ્યુટિફિકેશન કરવામાં નથી આવ્યું, તેથી આજરોજ સ્થાનિક લોકોએ એક અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તળાવના બ્યુટિફિકેશનની માંગણી અમે કરી રહ્યા છે. તાંદલજા તળાવની અંદર છેલ્લા 20 વર્ષ ઉપરાંતથી ગટરની કનેક્શનો જોડી દેવામાં આવ્યા છે. આ ગટરના કનેક્શનોના કારણે આખું તળાવ ગટર ગંગા બની ગયું છે અને ગંદકીનું સામ્રાજ્ય આખા વિસ્તારમાં ફેલાયું છે. મચ્છરોનો ઉપદ્રવ આખા વિસ્તારમાં ફેલાયો છે અને એ બાબતે વારંવાર બ્યુટિફિકેશનની રજૂઆત કરવામાં આવે છે. ગટરોના કનેક્શનો જે કરવામાં આવ્યા છે એ બંધ કરવામાં આવે એની રજૂઆત કરવામાં આવે છે, પણ કોર્પોરેશન દ્વારા આ રજૂઆતો સાંભળવામાં આવતી નથી. વારંવાર આ વિસ્તારની રજૂઆતો કરવા છતાં બ્યુટિફિકેશન કરવામાં આવતું નથી. આજે જેના કારણે ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે. તમે જોઈ શકો છો કે અત્યારે ચોમાસું નથી છતાં આ જે તળાવનું એ છે વરસાદી કાંસ છે, આખી ફૂલ છે. હવે આ ફૂલ કાંસ છે, ચોમાસું આવે છે ત્યારે આ વરસાદના પાણી રોડ ઉપર આવે છે. એટલે આ વરસાદના પાણી નથી, વરસાદના અને ગટરના ભેગા પાણી રોડ ઉપર આવે છે. આખા વિસ્તારને રોગચાળાનો ભોગ બનવો પડે છે. વારંવાર આખા વિસ્તારમાં બીમારીઓ ફેલાય છે, આખા વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ ફેલાય છે અને એ બાબતે વારંવાર રજૂઆત કરીએ છીએ, પણ છતાં એ રજૂઆતો સાંભળવામાં આવતી નથી અને એ બાબતે અમારો આજે અનોખી રીતે વિરોધ કરી રહ્યા છે. અમે માંગણી કરી રહ્યા છે કે તાંદલજા તળાવનું વહેલામાં વહેલું બ્યુટિફિકેશન કરવામાં આવે. તાંદલજા તળાવમાં જે ગટરોના ગંદા પાણી ઠાલવવામાં આવી રહ્યા છે એ બંધ કરવામાં આવે અને તાંદલજા તળાવની સફાઈ કરવામાં આવે અને જે મચ્છરોનો ઉપદ્રવ છે એ દૂર કરવામાં આવે, મચ્છરોના ઉપદ્રવ બાબતે ટ્રીટમેન્ટ કરવામાં આવે, એવી માંગણી સાથે આજે અમે લોકો અહીંયા વિરોધ કરી રહ્યા છે. તાંદલજા વિસ્તારમાં આવેલા તાંદલજા ગામના તળાવનું વર્ષોથી બ્યુટિફિકેશન કરવામાં આવ્યું નથી, જેની રજૂઆત મૌખિક, લેખિત અવારનવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને નેતાઓને કરવામાં આવી છે. તે છતાં તાંદલજા વિસ્તારને વિકાસથી બાકાત રાખવામાં આવ્યો છે. સૌથી મોટી વાત તો એ કહેવામાં આવે કે તાંદલજા વિસ્તારની જે વરસાદી કાંસો છે ને તળાવ છે ત્યાં બિન વરસાદી ઋતુ હોવા છતાં પાણી આવી રહ્યા છે ને તે પાણી ડ્રેનેજના પાણી આવી રહ્યા છે. ફક્ત તાંદલજા વિસ્તારના નહીં, પૂરા વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારના પાણી ડ્રેનેજના કનેક્શન આ કાંસ થ્રુ તાંદલજા તળાવમાં ઠાલવવામાં આવી રહ્યા છે, જેના કારણે મચ્છરનો ત્રાસ વધી ગયો છે અને અવારનવાર બીમારીઓ થાય છે અને રોગો ફાટી નીકળે છે. તો મારી માંગણી એ જ છે કે વહેલામાં વહેલી તકે તાંદલજા વિસ્તારનું બ્યુટિફિકેશન કરવામાં આવે તળાવનું અને જે પણ અમારી માંગણીઓ છે તેનું નિરાકરણ લાવવામાં આવે.